વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા. સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે. આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ સંતોએ સોમનાથના શંખ ચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ પદયાત્રામાં ગિરનાર તીર્થક્ષેત્રના શ્રી ઇન્દ્ર ભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ, શ્રી હરિહરાનંદ બાપુ સહિતના સાધુ સંતો જોડાયા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં સાધુ સંતોએ ભગવાન શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદોથી ગુંજારવ કરીને આધ્યાત્મિક ઉર્જા પ્રસરાવી હતી. ઉપરાંત 75 જેટલા ઢોલવાદકો સાથેના સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપે તાલબદ્ધ પ્રસ્તુતિથી અનેરો માહોલ સર્જ્યો હતો. આ પદયાત્રામાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, અગ્રણી શ્રી ધવલભાઈ દવે, શ્રી પુનિતભાઈ શર્મા, શ્રી ઝવેરીભાઈ ઠગરાર સહિતના મહાનુભાવો જોડાયા હતા અને ભાવભેર ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પદયાત્રા દરમિયાન પુષ્પવર્ષા સાથે સાધુ સંતો અને મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાથી સમગ્ર સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. ઉપરાંત ઉપસ્થિત ભાવિકોએ પણ સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.